આખા બજેટ પર રાજકોટના ઉદ્યોગપતિઓની પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો એ સાંભળી લઈએ કે તેમનું શું કહેવું છે। આજે કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે વીપી વૈષ્ણવ આપણી સાથે જોડાયા છે। આજનું બજેટ છે તમે કઈ રીતના જોવો છો? મારી દ્રષ્ટિએ આજનું બજેટ સર્વાંગી વિકાસ કરીને બજેટ કહી શકાય અને ખાસ કરીને ઉદ્યોગ જગતને લાગે વળગે છે ત્યાં સુધી એમએસએમઈને વધુમાં વધુ બૂસ્ટ આપ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। સાથે વાત કરીએ સૌરાષ્ટ્ર માછીમારીનો જે વિસ્તાર છે તેને લઈને શું કહેશો? એને લઈને માછીમારોને પણ ઘણું બધું પ્રોત્સાહન આપીને છૂટછારી અને સૌરાષ્ટ્રમાં માછીમારીનો મોટાભાગનો એક ઉદ્યોગ જગત હોય એને પણ બૂસ્ટ મળશે, જેથી સૌરાષ્ટ્રને બૂસ્ટ મળશે અને આનાથી ગુજરાતને બૂસ્ટ મળશે અને ઇન્ડિયાની ઇકોનોમી સ્ટ્રોંગ બનશે। સાથે સાથે વાત કરી જે અમુક દવાઓ સસ્તી કરવામાં આવી છે એને લઈને શું કહેશો? કેન્સર જેવી અસાધ્ય રોગોની દવાઓ સસ્તી કરી આનાથી એક મરણનો પણ સારો એવો ફાયદો થશે અને આવનારા દિવસોમાં જે લોકો દવા નથી લઈ શકતા એ લોકોને પણ મોટો ફાયદો થશે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે તે લોકો આ બજેટને લઈને શું કહી રહ્યા છે। તેમની પણ જે બજેટની જે આજ રજૂ થયું છે તેમાં તેમણે કઈ માગણીઓ સંતોષી છે તેમની પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? સીએ રાજ મારવાણીયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચેરમેન। આજે જે બજેટ રજૂ થયું છે એને લઈને આપ શું કહેશો? આજે ઇન્કમટેક્સ રિલેટેડના જે બી ચેન્જીસ છે એ બધા નાના વેપારીઓને જે કમ્પ્લાયન્સ માટે ખૂબ જ આવકાર્ય છે। કમ્પ્લાયન્સ ઘણું સરળ કરવામાં આવ્યું છે, ઘણા ટાઈમની લંબાવિતતા વધારાઈ છે, જેથી જે ઓન ટાઈમમાં પેનલ્ટી લાગતી હતી એ પેનલ્ટીની ઉપર રાહત મળશે। રિવાઇઝ રિટર્નની તારીખો વધારવામાં આવી છે, ટીસીએસના રેટ ઘટાડવામાં આવ્યા છે। કેવું બજેટ છે તમારી દ્રષ્ટિએ સીએ તરીકે? ઓવરઓલ જોવા જઈએ તો કમ્પ્લાયન્સમાં ઘણી સરળતા વેપારીઓને મળશે અને જે એક્સપેક્ટેડ હતું કે ભાઈ જે નાના મોટા ચેન્જીસ હોવા જોઈએ એ ચેન્જીસ આવ્યા છે। નો ડાઉટ એસટીટીમાં વધારો થયો છે તો શેર માર્કેટ રિલેટેડમાં થોડોક જે એક્સપેક્ટેશન હતી એના કરતાં લોકોની નિરાશા દેખાશે। ટેક્સમાં કોઈ રાહતો બહુ નથી આપે એટલે શું કહેશો? ટેક્સમાં આગલા બજેટમાં જ બહુ સારી આપણને 12 લાખ રૂપિયાની જે લિમિટ હતી આપી દીધી હતી। સો આ વખતે એક્સપેક્ટેડ હતું કે એસ કોઈ ચેન્જીસ જોવા નહીં મળે, પણ એ યથાવત રહ્યું છે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે। શું નામ આપનું? પૈસા અડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન। આજના બજેટના જે એમએસએમઈ માટે જે સરકારે બજેટમાં આપેલી છે જાહેરાત કરી ઘણી સારી છે। પ્લસ સોલાર એનર્જી માટે પણ જે ફાયદો કરી આપેલો છે જેનાથી ઉદ્યોગને બુસ્ટર મળશે। આવનાર દિવસોમાં આમ જનતાને પણ ફાયદો થશે। પ્લસ જે દવાઓ માટે સસ્તું કરેલું છે કેન્સર, બીપી, શુગર એ પણ આમ જનતાને અને ઘણો ફાયદો થશે। તો જે દવાઓ સસ્તી થઈ છે તેને લઈને પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ત્યારે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા આપનું નામ અને ડેઝિગ્નેશન? વિનોદ કાછડિયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। બજેટ 2047ના વિઝન તરીકેનું છે, બહુ સારી વસ્તુ છે, પણ સાથે સાથે આર્થિક મહાસત્તા કે આપણી આર્થિક અર્થતંત્રને જે આગળ લઈ જવાની વાત છે એમાં ઉદ્યોગકારોનો બહુ મોટો ફાળો રહેવાનો છે। ત્યારે એમએસએમઈ સેક્ટર થકી જે સરકારે જે કાંઈ એમએસએમઈને જે કાંઈ પ્રાધાન્ય આપેલ છે કે જે એમએસએમઈને માટે જે ફંડ સ્પેર કરેલું છે નાનામાં નાના ઉદ્યોગકારક સુધી દરેક પોલિસી પહોંચે અને સરકારને ખાસ વિનંતી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી કે આ દરેક પોલિસી દરેક ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવે અને આ દરેક યોજના નાનામાં નાના ઉદ્યોગકારો લઈ શકે, જેથી ભારતનું જે ગ્રોથ એન્જિન છે, જે ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે, એ ગ્રોથ એન્જિન થકી આ બધા ઉદ્યોગો ભારતના આર્થિક વિકાસમાં સહભાગી ચોક્કસ બનશે એવી આશા સાથે હું આવકારું છું। સાથે સાથે વાત કરીએ કે જે મેડિકલ ક્ષેત્રની વાત એમાં કોઈ ફાયદો થયો કે છે? યસ, મેડિકલ ક્ષેત્રે દરેક બજેટમાં સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રને માટે કંઈ ને કંઈ આપતું હોય છે। આ વખતે 3 આયુર્વેદ સંસ્થાન આપવાની વાત છે, 5 એવી મોટી હેલ્થ સેક્ટરના બનાવવાની વાત છે, જે પ્રાઇવેટ સેક્ટર સાથે કોલોબરેશન કરવાની વાત છે, એ પણ સારી વસ્તુ છે। પણ એક બીજી સારી વસ્તુ આ બજેટમાં મેં એ સાંભળી કે દરેક જિલ્લામાં લોકોને ઇમરજન્સી સારવાર માટેના સેન્ટર ઊભા કરવામાં આવશે, જે ખરેખર આવકારદાયક છે અને જે જરૂરી છે। ઉપરાંત કેન્સરની દવા સસ્તી તો હતી જ, વધુ સસ્તી કરવા માટેની યોજના આ બજેટમાં ફાળવવામાં આવી છે। ઓટોઇમ્યુન દવાઓ સસ્તી કરવામાં આવી છે। ઓટોઇમ્યુન દવા લોકો માટે જો સસ્તી થાય તો ઘણી બધું રાહત કહી શકાય એવી વસ્તુ છે। ખરેખર હેલ્થ સેક્ટર માટે સરકાર પ્રયત્નશીલ છે, તે સારી બાબત છે।
અન્ય વેપારીઓ પણ છે, સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના હોદ્દેદાર પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે બજેટને લઈ તેમણે શું કહ્યું, તેમની અપેક્ષાઓ કેટલી ફળી છે કે નહીં તે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મયુરભાઈ, શું કહેશો આ બજેટને લઈને? એ ચોક્કસથી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ હતી આ બજેટમાં. જ્યારે આજરોજ નાણામંત્રીશ્રીએ પોતાનું બજેટ રજૂ કર્યું છે તો એમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને લઈને કોઈપણ બી જાહેરાત આ બજેટમાં જોવા નથી મળી રહી. અમારી ઇન્ડસ્ટ્રીની માંગણીઓની વાત કરીએ કે આશાઓ અમે જે સરકારશ્રી સમક્ષ રજૂ કરી હતી તેમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો, જીએસટીમાં ઘટાડો, હોલમાર્ક જ્વેલરી છે એ જ્યારે ગ્રાહક પરત આપીને નવી જ્વેલરી ખરીદે છે તો તેમાં પણ કેપિટલ ગેઇન ટેક્સ છે એમાં પણ રાહત, આવી અનેક અમે રાહતો માગેલ હતી સરકારશ્રી સમક્ષ. હાલ પૂરતી આ બજેટમાં જ્વેલરી સેક્ટરને લઈને કોઈ પણ બી જાહેરાત કરવામાં આવેલ નથી. તો આ હતા જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો જે આ બજેટ રજૂ થઈ છે તો કંઈ ખુશી કંઈ ગમ જેવા દ્રશ્યો જોવા મળી રહે છે. કોકની આશા ફળી છે તો કોકની આશાઓ નથી પડી. આમ સંપૂર્ણ વાત કરીએ તો એવરેજ બજેટ રહી શક્યું છે તેવું કહી શકાય. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.